કહેવાય છે ભાઈઓ બહેનો, આ વરસાદ એ વરસાદ ચાલુ થઈ ગયો સતત 2 કલાક સુધી વરસાદ પડી રહ્યો છે. વરસાદ ये देखो दोस्तों, आज भी बारिश शुरू है. આજે સાંજના 3 થી 4 વાગ્યા પછી જોરદાર વરસાદ થઈ રહ્યો છે પાટણ પંથકમાં. છેલ્લા 3-4 દિવસથી વરસાદ તો વરસી જ રહ્યો છે. પાણી થઈ ગયું છે સર્વત્ર. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત. તો દક્ષિણ ગુજરાતમાં આવતા ગીર સોમનાથ, જુનાગઢ એ બધા જિલ્લાઓમાં તો જોરદાર વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતમાં આવતા સુરત ને એ વિસ્તાર, પંચમહાલ, ગોધરા એ બધા વિસ્તારમાં પણ જોરદાર, વડોદરામાં પણ જોરદાર વરસાદ વરસી રહ્યો છે. ત્યાં પણ સૌથી વધુ વરસાદ. અને આ બાજુ જોઈએ તો પશ્ચિમ ગુજરાતની બાજુમાં પણ વરસાદ છે. કચ્છ અને દ્વારકામાં પણ જોરદાર વરસાદ. ઉત્તર ગુજરાતના પાટણ પંથક, સાબરકાંઠા, બનાસકાંઠામાં પણ જોરદાર વરસાદ થઈ ગયેલ છે. હજુ ચાલુ જ છે. અત્યારે પણ વરસાદની આગાહી સાથે વરસાદ પડી રહ્યો છે. જો આ છે વરસાદ. જે વરસાદની જરૂર હતી એ વરસાદ સમયે થયો છે. વાવેતર કરતાં પહેલાં જે થયો તો વરસાદ, કપાસનું વાવેતર થઈ ગયું. કપાસ અત્યારે ઢીંચણથી ઉપર આવી ગયેલા છે. ખેડૂતોમાં પણ ખુશહાલી છે. અને સર્વત્ર જોઈએ તો જે ગરમી હતી, જે ગરમી બધાને સહન કરી હતી, એ ગરમી ઠંડકમાં બદલાઈ ગઈ છે વરસાદના કારણે. અત્યારે એકદમ ઠંડા કુલ વાતાવરણ બના હુआ है સર્વત્ર. તો એ હતા વરસાદના સમાચાર. બસ એ જ. અસ્ત મિત્ર, જય હિન્દ.